गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। माय सेल्फ परेश टांक फिजिक्सना विडियो लेक्चरनी अंदर आप सबનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 4 જે છે એમાં આજે લેક્ચર નંબર 13 માં મળીએ છીએ। એક ખૂબ જ અગત્યનો ટોપિક, એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। થોડું ધ્યાન આપજો, જે 2 વર્ષ તમને ઉપયોગી બનશે। અહીંયા આજે આપણે સમજવાના છે બે સદિશોના અદિશ ગુણાકાર। अदिश गुणाकार ની સૌપ્રથમ વ્યાખ્યા આપું છું કે બે સદિશોના અદિશ ગુણાકાર કહેવાય કે નહીં। આપણને ખબર છે કે સદિશોના ગુણાકાર થઈ શકે તો કે હા, સદિશોના સરવાળા બાદબાકી થાય તો કે હા। એક સાદી રીતે થાય અને એક એની બેઝિક રીત જોઈતી આપણે, એક ઘટકોવાળી ને એક આલેખની રીત। એમ અહીંયા બે સદિશોનો બરાબર સમજો, બે સદિશોનો ગુણાકાર કરતા, એટલે બે સદિશો ધારી લઈએ આપણે। ધારો કે આ સદિશ એ છે, આ સદિશ બી છે। બે સદિશોનો ગુણાકાર કરતા મળતું મૂલ્ય બે સદિશોનો ગુણાકાર કરતા મળતું મૂલ્ય અદિશ રાશિ હોય। ધ્યાન આપજો, અદિશ રાશિ હોય તો તેમને બે સદિશોનો અદિશ ગુણાકાર કહે છે। કોને અદિશ ગુણાકાર કહેવાય? તો કે બે સદિશનો ગુણાકાર કરવાનો છે મારે। અહીંયા બે સદિશ એ અને બી છે, એમની વચ્ચેનો ખૂણો થીટા લીધો આપણે। આનો ગુણાકાર કરું તો જો એ અદિશ રાશિ હોય તો એને બે સદિશોના અદિશ ગુણાકાર કહે છે। એ અને બી નો ગુણાકાર કરું એટલે સદિશ એ એને ગુણ્યા સદિશ બી। જો અદિશ ગુણાકાર હોય તો અહીંયા ગુણ્યાની જગ્યાએ ડોટ મૂકવો, એટલે અદિશ ગુણાકારનું બીજું નામ ડોટ ગુણાકાર પણ છે। મિત્રો, અહીંયા સદિશ એ છે, સદિશ એ નું મૂલ્ય આમ લખી શકાય, સદિશ બી નું મૂલ્ય આમ લખી શકાય। આમ નો લખવું હોય તો આમ લખી શકું અથવા તો આમ લખી શકું। અહીંયા આ ડોટ પ્રોડક્ટ થઈ, ડોટ પ્રોડક્ટ દૂર કરો। જો એ ડોટ દૂર કરવો હોય તો સદિશ એ નું મૂલ્ય લખવાનું, એને ગુણ્યા સદિશ બી નું મૂલ્ય લખવાનું અને અહીંયા કોસ થીટા લખવાનું। આ નિયમ છે, યાદ રાખજો કે બે સદિશોનો ડોટ ગુણાકાર હોય તો શું થાય? તો કે એ ડોટ બી હોય અને આ ડોટ દૂર કરવો હોય તો સદિશ એ નું મૂલ્ય, બી નું મૂલ્ય, એને ગુણ્યા કોસ થીટા, જ્યાં થીટા એ બે સદિશ વચ્ચેનો ખૂણો છે। થીટા એ શું છે? બે સદિશ વચ્ચેનો ખૂણો છે। કોની કોની વચ્ચેનો? તો કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો। ખબર પડી? ધારો કે કોઈ બે સદિશ હોય મારી પાસે, હું એમ કોઈ એક સદિશ પી છે ને બીજો ડોટ ક્યુ, પી અને ક્યુ નો અદિશ ગુણાકાર કરું તો આ દૂર થાય તો લખાય શું? પી નું મૂલ્ય, ક્યુ નું મૂલ્ય, એને ગુણ્યા કોસ થીટા। એટલે હવે આપણને ખબર પડી ગુણાકારમાં ડોટ કરતા હતા અને ચોકડી કરતા હતા એમાં કેટલો ફરક પડે। હવે ધ્યાન આપજો, અહીંયા સદિશ એ માંથી સદિશ બી ઉપર લંબ દોરું છું, દોર્યો। સદિશ બી માંથી સદિશ એ ઉપર લંબ દોરું છું, દોર્યો। આને હું એમ કહું છું, આને હું એન કહું છું, આ ઓ છે। તો
અહીંયા તમને આ સદિશ એ ઉપર કાંઈક સદિશની કિંમત મળશે. આ OM મળ્યું, અહીંયા ON મળ્યું. OM જે છે ને એ કેના ઉપરથી લંબ દોર્યો હતો? તો કે બી ઉપરથી. તો OM ને કહેવાય, બરાબર સમજજો, સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે મેં તમને કીધું હતું કે એક હેડમાંથી અને એક ટેલમાંથી, અથવા તો બે સદિશો હોય તો એના કોઈ પણ બે હેડમાંથી આ સદિશ ઉપર લંબ દોરો અને આ જે મૂલ્ય મળે એને એનો પ્રક્ષેપ કહેવાય. અથવા ટેલ હેડમાંથી બે રેખા પસાર થાય છે, ટેલ તો બંનેના ભેગા છે. તો ON બરાબર શું થયું? કોઈ કહી શકશે? જો આ સદિશ બી નો એ ઉપરનો પ્રક્ષેપ થયો તો ON એ સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ થયો. પ્રક્ષેપ એટલે ઈ અક્ષ પરનું કે સદિશ પરનું મૂલ્ય, અથવા તો પ્રક્ષેપને આપણી ભાષામાં પડછાયો કહેવાય. તો મિત્રો આ ON આપણને મળી ગયું, આ OM મળી ગયું. હવે આ જે છે એ ડોટ બી બરાબર AB cos થીટા મળ્યું ને, બરાબર સમજજો. આ અદિશ ગુણાકારની વાત થઈ. તો અહીંયા ખરેખર જોજો, એ ડોટ બી એના બરાબર હું શું લખું છું? તો કે AB cos થીટા. ધ્યાન આપજો અહીંયા. હવે તો કે એ ડોટ બી બરાબર અમે AB cos થીટા લખ્યું. તો કે હા. હવે આકૃતિ પરથી જોજો, આકૃતિ પરથી ત્રિકોણ OM, અહીંયા હું નામ આપી દઉં Q, અહીંયા આપી દઉં R. OMQ પરથી અથવા તો OMQ માં આ OMQ આ થીટા થયો, cos થીટા લાગુ પાડો. અહીંયા cos થીટા લાગુ પાડવું એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે આ થયો. એટલો આખો ગણી લેવાનો ત્યારે. તો આ કેટલું થયું? આ કર્ણ થઈ ગયો. એ કર્ણ કેટલો મળ્યો? તો કે સદિશ બી મળ્યો. તો OM ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? OMQ એટલે આખો જ આવશે. OM ઇઝ ઇક્વલ ટુ બી cos થીટા. OM બરાબર શું મળ્યું? બી cos થીટા. હવે અહીંયા જુઓ, એ ડોટ બી બરાબર એ, તો બી cos થીટા બરાબર OM થયું. તો કે હા. રેડી? જો આ કોન્સેપ્ટ જે છે એ તમારી નવી બુકમાં કાંઈ ડીપમાં આપ્યું નથી, બરાબર, પણ જી નીટમાં ઉપયોગી છે અને જૂના કોર્સમાં બહુ સરસ આવતું. નવા કોર્સમાં લોકો બધું એટલું બધું રાખ્યું નથી, એટલે સમજજો. એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ મેં આમ લખ્યું AOM. હવે આને હું આમ લખી શકું ને કે એ ડોટ બી બરાબર, જોજો, સદિશ એ નું મૂલ્ય, સદિશ એ નું મૂલ્ય એને ગુણ્યા OM એટલે શું છે? સદિશ બી નો એ ઉપરનો પ્રક્ષેપ. સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. એટલે એ ડોટ બી બરાબર ખરેખર શું થયું? એક સદિશનું મૂલ્ય થયું, એને ગુણ્યા બીજા સદિશનો એના ઉપરનો પ્રક્ષેપ થયો. તો હવે હું જોજો અહીં લખું છું આમ P ડોટ Q. તો મારે આ જ શબ્દોમાં લખવું હોય તો કેમ લખાય? સદિશ P નું મૂલ્ય, સદિશ P નું મૂલ્ય એને ગુણ્યા સદિશ Q નો સદિશ P પરનો પ્રક્ષેપ. આ ખબર પડી? તો
એ ડોટ બી હોય કે પી ડોટ ક્યુ હોય કે સી ડોટ ડી હોય, ગમે એ હોય, એક સદિશનું મૂલ્ય એને ગુણ્યા બીજા સદિશનો એ સદિશ પરનો પ્રક્ષેપ આવશે. હવે આપણે થોડુંક ઉલટું જોઈ જોજો. બી ડોટ એ કરો હાલો, તોય આપણને કઈ વેર નહીં પડે. બી ડોટ એ બરાબર શું થવું જોઈએ પહેલા તમે આના ઉપરથી જવાબ લઈ લ્યો. તો બી નું મૂલ્ય એને ગુણ્યા સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ, બરાબર. તો એ આપણે જો પ્રૂફ કરી દઈએ સાચી વાત છે. તો બી ડોટ એ બરાબર બી નું મૂલ્ય એનું મૂલ્ય એને ગુણ્યા કોસ થીટા થાય. તો કે હા, આ તો અદિશ ગુણાકારમાં જોયું આપણે. તો આના બરાબર શું થઈ ગયા? બી એના કૌંસમાં એ કોસ થીટા થયું. તો કે હા. હવે આકૃતિ જો, આકૃતિ પરથી પહેલા આપણે આ ત્રિકોણ લીધો તો ઓ એમ ક્યુ. હવે આ ત્રિકોણ લીધો ઓ એન ક્યુ, ઓ એન આર. એમાં કોસ થીટા લાગુ પાડો છે. આ ઓ એન આરમાં કોસ થીટા એટલે પાસેની બાજુ, ઓ એન છેદમાં કર્ણ એટલે ઓ આર, ઓ આર એટલે સદિશ એ. તો ઓ એન બરાબર શું મળ્યું આપણને? એ કોસ થીટા. તો આના ઉપરથી શું મળ્યું આપણને? કે બી ડોટ એ બરાબર થઈ ગયું ને બી કૌંસમાં એ કોસ થીટા એના બરાબર ઓ એન. તો બી ડોટ એ બરાબર શું થઈ ગયું ભાઈ? આને સદિશ બી બોલે, બરાબર ને? સદિશ બી નું મૂલ્ય હવે તો ભણી ભણી થાકી ગયા. કૌંસમાં ઓ એન એટલે શું થયું? ઓ એન જો લખ્યું મેં સૌથી પહેલા, સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. ખબર પડી બાળકો? આ જુઓ, એટલું સમજાય. આ અદિશ ગુણાકારનો બેઝિક કોન્સેપ્ટ છે, બરાબર છે? ચાલો એટલું લખી લ્યો, પછી આગળ વધીએ. ચાલો આપણે અદિશ ગુણાકારમાં સમજ્યા કે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા થાય ભાઈ. જ્યાં થીટા જે છે એ સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો છે, બરાબર. હવે આપણે અહીંયા એના અમુક નિયમો જોવાના છે, બરાબર. પહેલો નિયમ, અદિશ ગુણાકારમાં જો હવે સદિશ ગુણાકાર આવશે, જે અત્યારે નથી સમજાવવા, હું તમને 7મા ચેપ્ટરમાં સમજાવીશ. અદિશ ગુણાકાર માટે, કારણ કે અત્યારે કરાય છે તમે ભૂલી જશો. અદિશ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે. ક્રમનો નિયમ એટલે શું? ક્રમ બદલાવો. પેલા લખ્યું એને બીજું લખવાનું, બીજું લખ્યું એને પેલું લખવાનું. ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે કે શું? તો કે એ ડોટ બી બરાબર બી ડોટ એ. એટલે અદિશ ગુણાકાર જે આવશે ને ત્યાં ક્રમના નિયમનું પાલન થશે. કારણ કે અહીંયા તમે એ બી કોસ થીટા લખો, અહીંયા બી એ કોસ થીટા લખો, કંઈ ફેર પડતો નથી. એટલે અદિશ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે. બીજું, વિભાજનના નિયમનું પણ પાલન થાય છે. એ આપણે સાબિત કરીએ. વિભાજનના નિયમનું પણ પાલન થાય છે. જો સદિશોના સરવાળા સમક્રમી નહોતા, એટલે સમક્રમી હતા, સરવાળા સદિશોની બાદ બાકી સમક્રમી નહોતી, બસ એ સમક્રમનો નિયમ છે. અહીંયા વિભાજનનો નિયમ આમ કે છે કે જો એ ડોટ કૌંસમાં બી પ્લસ સી હોય તો આવું લખી શકાય, એ ડોટ બી પ્લસ એ ડોટ સી. આની સાથે ગુણાકાર કર્યો, આવું લખી શકાય. આપણે સાબિત કરી દઈએ. ધારો કે આ જો બરાબર સમજો, તમારી અનુકૂળતા પ્રમાણે લઈ શકો. આ સદિશ હું પેલા લઈ લઉં છું બી, આ લઉં છું સદિશ સી. બી અને સી નો સરવાળો આપણે જોશે ને, એટલે આ થઈ ગયો પરિણામી સદિશ બી પ્લસ સી. હવે આ એક અક્ષ લઈ લઉં છું, એક્સ અક્ષ. અહીંયા હું સદિશ લઉં છું એ. એક્સ અક્ષ ઉપર સદિશ એ લઈ લઈ, ભલે ગમે એવડો લઈ શકીએ આપણે. જોજો બરાબર. હવે
આ સદિશ બી છે, આ સદિશ સી છે, આ સદિશ એ છે. હવે હું સદિશ બી નો પ્રક્ષેપ દોરું છું. અહીંયા ઓ છે, અહીંયા નામ આપું હું એમ. તો ખરેખર ઓ એમ શું છે? ઓ એમ બરાબર સદિશ બી નો સદિશ એ પરનો આ પ્રક્ષેપ થયો. તો આ શું થયું? ઓ એન શું થયું? સોરી એમ એન સદિશ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ અથવા તો એનો અદિશ ઘટક કહી શકાય, કારણ કે પ્રક્ષેપ એટલે એ સદિશ પરનું મૂલ્ય થઈ ગયું. સી નો એ પરનો પ્રક્ષેપ મળ્યો. તો આકૃતિમાં જોજી ઓ એમ શું છે? આ ઓ એમ છે, સોરી ઓ એન. આ ઓ એન આ થઈ ગયું ને. બી પ્લસ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. એટલે જો આપણે ત્રણે ત્રણ સદિશોના પ્રક્ષેપ લીધા, સદિશ બી નો પ્રક્ષેપ લીધો, સદિશ સી નો પ્રક્ષેપ લીધો અને સદિશ બી પ્લસ સી નો લીધો. પૂરું. હવે આપણે સાબિત કરી દઈએ, જો થઈ જશે. હવે આપણને પ્રક્ષેપની ખબર પડી ગઈ. તો અહીંયા પહેલું હું લઉં છું એ ડોટ બી પ્લસ સી. એના બરાબર પેલું સાબિત કરી દઈએ આપણે હમણાં. આના બરાબર શું લખી શકું અદિશ ગુણાકારના નિયમ મુજબ? તો કે સદિશ એ નું મૂલ્ય લખી શકું ને. બે સદિશોનો અદિશ ગુણાકાર કરો એટલે એકનું મૂલ્ય એને ગુણ્યા બી ની જગ્યાએ હું આમ લખી શકું બી પ્લસ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. લખી શકું કે ન લખી શકું? કારણ કે આપણે એ ડોટ બી બરાબર શું લખતા હતા યાદ કરો. એ ડોટ બી બરાબર આપણે લખ્યું હતું એ બી કોસ થીટા. તો આના બરાબર આમ લખતા હતા ને, એનું મૂલ્ય એને ગુણ્યા બી નો એ પરનો પ્રક્ષેપ. અથવા તો જો પ્રક્ષેપ એટલે કાંઈ નથી, શીર્ષ પાસેથી લંબ દોરવાનો, આ મૂલ્ય મળે ને એનો પ્રક્ષેપ કહેવાય. આ ટેલ તો બેના ભેગા છે. ટેલ ન હોય તો બે છેડા ઉપરથી લંબ દોરવાનો, જે મળે એનો પ્રક્ષેપ થઈ ગયો. ટેલ ન હોય તો. હવે સદિશ એનું મૂલ્ય અને બી પ્લસ સી નો એ ઉપરનો પ્રક્ષેપ તો અહીં લખો એટલે હમણાં સાબિત થઈ જાય ફટ કરતું. એ ડોટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ, હાલો સદિશ એનું મૂલ્ય એમનેમ રાખું, બી પ્લસ સી નો એ ઉપરનો પ્રક્ષેપ, બી પ્લસ સી નો સદિશ એ ઉપરનો પ્રક્ષેપ ઓ એન. ઓ એન થયું છે. સદિશ એનું મૂલ્ય એને ગુણ્યા બી પ્લસ સી નો સદિશ એ ઉપરનો પ્રક્ષેપ. તો એના બરાબર અહીંયા સદિશ એનું મૂલ્ય કૌંસમાં ઓ એન. ઓ એન એટલે શું છે? ઓ એન. ઓ એન એટલે તો છે ઓ એમ પ્લસ એમ એન. તો આનું આમ લખી શકું ને, એ કૌંસમાં ઓ એમ પ્લસ એ કૌંસમાં એમ એન. થાય કે ન થાય? તો હવે આને આમ ન લખી શકીએ. એ ડોટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ એમ નમ. ઓ એમ એટલે શું થયું? તો કે સદિશ બી નો એ પરનો પ્રક્ષેપ પ્લસ એ કૌંસમાં સદિશ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. જુઓ અહીંયા હવે આવું થયું તો આના બરાબર આમ લખી શકાય ને, એ ડોટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ આ સદિશ એનું મૂલ્ય એને ગુણ્યા સદિશ બી નો એ ઉપરનો પ્રક્ષેપ હતો તો એના બરાબર તો હું સદિશ બી આમ ન લખી શકું, એ ડોટ બી
પ્લસ આ સદીશ એ અને સી પર સી નો એ પરનો પ્રક્ષેપ આના બરાબર આમનું લખી શકું એ ડોટ સી થઈ ગયું સાબિત જો ક્લિયર થઈ ગયું એટલે બે સદીશોના અદિશ ગુણાકારમાં આ જે બીજો નિયમ હતો એમાં સદીશો જો 3 છે તો એનું વિભાજન કરો તો અદિશ ગુણાકાર માટે વિભાજનના નિયમનું પાલન થાય છે ક્લિયર બાળકો આ એનો બીજો નિયમ છે કે વિભાજનના નિયમનું પાલન થાય છે ત્રીજો નિયમ જો એ પરપેન્ડિક્યુલર બી હોય એટલે કે એ અને બી વચ્ચેનો ખૂણો π/2 હોય તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય શું કામ એ અને બી વચ્ચેનો ખૂણો π/2 છે ભાઈ તો π/2 હોય તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય બીનું મૂલ્ય એને ગુણ્યા cos π/2 cos π/2 ની કિંમત 0 એટલે એ ડોટ બી 0 એટલે પરસ્પર બરાબર સમજજો લંબ સદીશોનો પરસ્પર લંબ સદીશોનો અદિશ ગુણાકાર આપણે ઘટકોના સ્વરૂપમાં હમણાં સમજશું પરસ્પર લંબ સદીશોનો અદિશ ગુણાકાર હંમેશા શૂન્ય હોય છે આ ત્રીજો નિયમ સમજાણું બાળકો એટલું ક્લિયર થયું ચાલો આ લખી લ્યો પછી આપણે આગળ વધીએ ઓકે તો આપણે બે સદીશોના અદિશ ગુણાકાર જોયા હતા એમાં આપણે જોયું હતું કે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા થાય બરાબર સમજજો આ પાછા ફરી વાર લખીએ છીએ ખાલી થીટા એ બે સદીશ વચ્ચેનો ખૂણો છે તો આપણે પહેલો ગુણધર્મ એવો જોયો હતો કે અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે એટલે કે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ બીજું અદિશ ગુણાકારમાં વિભાજનના નિયમનું ભાઈ પાલન થાય છે તો આના બરાબર આપણે લખી શકીએ એ ડોટ બી પ્લસ એ ડોટ સી ત્રીજું કે જો બે સદીશો વચ્ચેનો ખૂણો થીટા બરાબર π/2 હોય એટલે કે એ પરપેન્ડિક્યુલર બી હોય તો બંનેનો અદિશ ગુણાકાર 0 થાય શું કામ ભાઈ તો કે cos π/2 ની કિંમત 0 છે ચોથો ગુણધર્મ જો હવે 3 ભણી ગયા જો થીટા બરાબર 0 હોય સમજજો થીટા 0 હોય બે સદીશ વચ્ચેનો ખૂણો તો એ બંને સદીશો પરસ્પર સમાંતર કહેવાય એક જ દિશાના કહેવાય અને સમાંતર સદીશોનો અદિશ ગુણાકાર જો કરો તો એ ડોટ બી બરાબર એ બી cos 0 થાય ને cos 0 ની કિંમત 1 થાય છેદમાં 1 નથી જોજો તો cos 0 ની કિંમત 1 થાય તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી થઈ ગયું ક્લિયર તો બે સદીશોનો અદિશ ગુણાકાર કરો અને જો થીટા 0 હોય તો એનો ગુણાકાર એના મૂલ્યના ગુણાકાર જેટલો આવે માનો કે એક સદીશ 4 એકમ છે બીજો 5 એકમ છે બેનો અદિશ ગુણાકાર કરો અને જો બંને એક જ દિશામાં હોય તો આમાં એક જ દિશા કહેવાય આમાં એક જ દિશા કહેવાય આમાં એક જ દિશા કહેવાય એવું નહીં કે આમ પેરેલલ આમ જ રહેવા જોઈએ એક જ દિશામાં ગમે એ બાજુથી આવતા આ એક દિશામાં કહેવાય તો થીટા 0 થયો તો બેનો ગુણાકાર જે છે અદિશ ગુણાકાર બેના મૂલ્યના ગુણાકાર જેટલો હોય આ એનો ચોથો નિયમ છે પાંચમો નિયમ અહીં ધ્યાન આપજો અથવા તો આના ઉપર હજી એક સમજી લઈએ કે માનો કે સદીશ એ છે એનો પોતાની સાથે અદિશ ગુણાકાર કરું તો એનું મૂલ્ય એને ગુણ્યા પાછું એનું મૂલ્ય એને ગુણ્યા cos 0 ની કિંમત 1 કારણ કે બંને એક દિશામાં છે તો એ સ્ક્વેર મળી ગયું તો આના ઉપરથી સદીશનું મૂલ્ય એટલે એના અદિશ ગુણાકારનું વર્ગમૂળ રેડી તો હવે પાંચમો નિયમ સમજવાનો છે એ કાર્ટેશિયન યામ પદ્ધતિ છે બરાબર સમજજો કાર્ટેશિયન યામ પદ્ધતિ કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે કઈ મેં તમને કીધી બહુ સિમ્પલ આમ રાખવાનું છે હાથ આમ રાખીને આમ થઈ ગયું આ એક્સ અક્ષ આ વાય અક્ષ ને ઝેડ અક્ષ તો કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર 3 અક્ષ હોય એક એક્સ અક્ષ હોય બીજી વાય અક્ષ હોય અને ત્રીજી ઝેડ અક્ષ હોય બરાબર છે એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ કયો થશે
તો કે આઈ કેરેટ. યાદ કરો, જેની દિશાનો વાયની દિશાનો એકમ સદિશ જે કેરેટ અને ઝેડની દિશાનો એકમ સદિશ કે કેરેટ. આ ત્રણે ત્રણ એકમ સદિશની વિશેષતા એ છે કે આઈનું મૂલ્ય 1 છે, જેનું મૂલ્ય 1 જ છે અને કેનું મૂલ્ય પણ 1 જ છે. મતલબ ત્રણે ત્રણ એકમ સદિશ છે. એકમ સદિશ કોઈ પણ હોય, આઈ જે કે લ્યો કે બીજા કોઈ પણ સદિશ માટે લ્યો, એકમ સદિશનું મૂલ્ય હંમેશા 1 હોય. ક્લિયર? હવે કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ તમે જોશો તો આપણે આમ દર્શાવી શકીએ ને, કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ મારે લખવું હોય તો આમ લખી શકું કે આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે, આ ઓરિજિન છે. x અક્ષની દિશામાં એકમ સદિશ લઉં i, y અક્ષની દિશામાં એકમ સદિશ લઉં j, z અક્ષની દિશામાં એકમ સદિશ લઉં k. આ પરસ્પર લંબ થયા તો આના ઉપરથી હું કહી શકું કે આ લંબ હોય તો i પરપેન્ડિક્યુલર j પરપેન્ડિક્યુલર k. ત્રણેય સદિશો પરસ્પર લંબ છે. લંબ સદિશોનો જો તમે અદિશ ગુણાકાર કરો તો એ હંમેશા 0 થશે. તો આના ઉપરથી હું કહી શકું કે i ડોટ j કેટલા થશે? તો કે i નું મૂલ્ય, j નું મૂલ્ય એને ગુણ્યા cos π/2. શું કામ ભાઈ? તો કે મને ખબર છે x અક્ષ ને y અક્ષ પરસ્પર લંબ છે, તો x અક્ષની દિશા લો ને y અક્ષની દિશાના બે એકમ સદિશો લીધા પરસ્પર લંબ હોય, ખૂણો π/2 હોય, તો આના ઉપરથી અદિશ ગુણાકારનો અગત્યનો ગુણધર્મ આપણને મળી ગયો કે આ એકમ સદિશનો ગુણાકાર 0 જ થાય. શું કામ ભાઈ 0 જ થાય? તો કે બંને પરસ્પર લંબ હોય. તો આ 0 થયો તો આ ક્યાં જશે ભાઈ? i ડોટ k એ 0 જ થશે, સોરી j ડોટ k. અને તો k ડોટ i કેટલું થાય? i 0 જ થશે. તો હજી આપણે આમાં લખી શકીએ ને, આમાં તો ક્રમના નિયમનું પાલન થાય છે. મતલબ કોઈ પણ અક્ષોના એકમ સદિશનો અદિશ ગુણાકાર હંમેશા 0 હોય. આ યાદ રાખી લેવાનું. શું? અક્ષોના એકમ સદિશોનો અદિશ ગુણાકાર હંમેશા 0 હોય. કાં તો કે પરસ્પર લંબ હશે. હવે આપણને એમ થાય કે ચાલો વાંધો નહીં, એનો આપણે અક્ષોનો એકમ સદિશો લીધા, પણ મને એમ થાય કે મારે પોતાની સાથે લેવો, તો હવે હું i ડોટ i કરું. ધ્યાન આપજો, આ એનો ગુણધર્મ જ છે. આ કાર્ટેશિયન યામ પદ્ધતિના બધા ગુણધર્મો જોઈએ છીએ. i ડોટ i કરું તો શું થશે? i નું મૂલ્ય એને ગુણ્યા i નું મૂલ્ય એને ગુણ્યા પોતાની સાથે અદિશ ગુણાકાર એટલે cos 0. i ની કિંમત 1, આની કિંમત 1, આની કિંમત 1. કેમ? તો કે આની કિંમત 1 છે, આની 1 છે ને cos 0 ની 1, એટલે i ડોટ i કેટલું થયું? 1. તથા j ડોટ j કેટલું થાય? સેમ વસ્તુ, j ડોટ j 1, k ડોટ k 1. આના ઉપરથી યાદ રાખવાનું, i નો i ની સાથે અદિશ ગુણાકાર 1, j નો j ની સાથે અદિશ ગુણાકાર 1, k નો k ની સાથે અદિશ ગુણાકાર 1, i નો j ની સાથે 0, i નો k ની સાથે 0, j નો i ની સાથે, j નો k ની સાથે 0. સમજાય છે ને? i ને j એકમ સદિશોનો પોતાની સાથે અદિશ ગુણાકાર કરો તો 1 આવશે અને એનો બીજાની સાથે કરશો તો 0 આવશે. એટલે આ મગજમાં બે લેવાનું, i ડોટ i 1, j ડોટ j 1, k ડોટ k 1. 1 શું કામ થાય એ ખબર પડી છો, એમનું ગોખવાનું નથી. સમજાણું એટલું? તો આ કાર્ટેશિયન યામ પદ્ધતિના નિયમ મુજબ i ડોટ i 1, j ડોટ j 1, k ડોટ k 1, i ડોટ j 0, k ડોટ j 0, j ડોટ k 0, k ડોટ i 0, જે બોલો એ બધું 0. પણ કેવું? જુદા જુદા એકમ સદિશ હોય તો અક્ષો માટે. એટલા માટે કે અક્ષો પરસ્પર લંબ છે. એટલું સમજાણું? ચાલો, આની જગ્યાએ હવે કોઈ પણ ખૂણો હોય બે સદિશ વચ્ચેનો, આ તો આપણે 0 અને એ બધું જોયું, બરાબર. અહીંયા આપણે 0 લીધો ને જગ્યાએ પાઈ લ્યો તો આ જવાબ શું આવશે? અહીંયા માઇનસ AB થઈ જશે, બરાબર. ચાલો એટલું નોટ કરી લ્યો, પછી અગત્યનો મસ્ત ટોપિક સમજીએ આપણે આમાં આગળ. ચાલો, ખૂબ જ અગત્યનું સૂત્ર આપણે તારવવાનું છે. આપણને હવે ખબર પડી ગઈ છે i ડોટ i કેટલા થાય, j ડોટ j કેટલા થાય. ત્રિપરિમાણની અંદર સદિશ લઉં તો સદિશ એ ના ઘટકો હું લખું તો ત્રિપરિમાણમાં આમ થાય axi પ્લસ ayj પ્લસ azk. આ સમજો બરાબર. અને જો સદિશ બી લઉં એક, તો
સદિશ બીના ત્રિપરિમાણમાં ઘટકો BXI પ્લસ BYJ પ્લસ BZK થાય. હવે આ સદિશોનો બરાબર સમજો. મારે આપણે સદિશોના સરવાળા બાદબાકી ભણ્યા હતા ને, એમ અહીંયા મારે આનો અદિશ ગુણાકાર કરવો છે. અદિશ ગુણાકાર મારે કરવો હોય તો નિયમ આપણો એવો છે કે A ડોટ B આપણે કરવું પડે ને. તો A ડોટ B કરું તો એના ઘટકો હું લખું AXI પ્લસ AYJ પ્લસ AZK ડોટ B. તો B કેટલો છે? તો કે BXI પ્લસ BYJ પ્લસ BZK. ઓકે, હવે આપણે કંઈ કરવાનું છે નહીં. પહેલાનો પહેલા સાથે, બીજાનો પહેલાનો પહેલા ત્રણ યારે કરી લો, પછી બીજાનો ત્રણ યારે કરું, પછી ત્રીજાનો ત્રણ યારે કરું. ત્રણ ઘટકો છે ને. ચાલો તો આનો આની સાથે પહેલા કરીએ ગુણાકાર. જોજો, AX BX I ડોટ I આનો આની સાથે પ્લસ AX BY I ડોટ J આનો છેલ્લા સાથે AX BZ I ડોટ K. સમજાણું? તો કે હા. હવે એકનો થયો હજી તો ત્રણ હારે. હવે આનો વારો પ્લસ AY પેલા હારે AX J ડોટ I પ્લસ AY BY J ડોટ J પ્લસ છેલ્લા હારે AY BZ J ડોટ K. આમ તમે જો તો પહેલા I એનો ત્રણ યારે, પછી J એનો ત્રણ યારે. હવે શું આવ્યું? તો કે હવે K આવ્યો. AZ અહીંયા BX આવશે, સોરી, AZ BX K ડોટ I AZ BY K ડોટ J પ્લસ AZ BZ K ડોટ K. સમજાણું? હમણાં જ આપણે ભણી ગયા છીએ એ મુજબ મને આન્સર દેતા જાઓ. ચાલો, I ડોટ I તો કે 1, I ડોટ J 0, I ડોટ K 0, J ડોટ J 0, સોરી I J ડોટ J 1, J ડોટ K 0. કેવું નથી ભણ્યા? K ડોટ I 0, K ડોટ J 0, K ડોટ K 1. એટલે આ ત્રણ કિંમતો આપણી પાસે વધી. જો બાકી તો બધું 0 થઈ ગયું. તો આને લખવી તો લખી શકું કે A ડોટ B ઇઝ ઇક્વલ ટુ AX BX I ડોટ I એટલે 1 પ્લસ AY BY J ડોટ J એટલે 1 પ્લસ AZ BZ K ડોટ K એટલે 1. આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે A ડોટ B બરાબર શું થાય? તો કે બંને સદિશોના X ઘટકનો ગુણાકાર, બંને સદિશોના Y ઘટકનો ગુણાકાર અને બંને સદિશોના Z ઘટકનો ગુણાકાર. ક્લિયર બાળકો? તો હવે આ આપણને A ડોટ B મળ્યું. તો કે હા. આના હજી આપણે આગળ વધીએ આમાં. તો A ડોટ B, હવે ખૂણો જોજો, A ડોટ B ઇઝ ઇક્વલ ટુ AB કોસ થીટા બરાબર B એ કોસ થીટા 2 હાલે. તો કે હા. આને કહેવાય સદિશ B કોસ થીટા, એટલે B નો A પરનો પ્રક્ષેપ અથવા તો સદિશ A પરનો અદિશ ઘટક. આ A નો B પરનો અદિશ ઘટક થયો, આ A નો B પરનો અદિશ ઘટક થયો. બરાબર? હવે A ડોટ B બરાબર AB કોસ થીટા લખતા હતા, તો એના ઉપરથી કોસ થીટા બરાબર હું આમ લખી શકું A ડોટ B એના છેદમાં A નું મૂલ્ય એને ગુણ્યા B નું મૂલ્ય. ખાલી આ કોસ થીટાના સૂત્રનો કરતા બનાવ્યો એટલે AB છેદમાં ગયા. હવે આપણી પાસે જો અહીંયા A છે
તો અહીંયા સદિશ એનું મૂલ્ય શું થશે? અહીં સદિશ એનું મૂલ્ય શું થાય? તો કે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, એટલે એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર. સદિશ બીનું મૂલ્ય શું થાય? અંડર રૂટ ઓફ બી એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર પ્લસ બી ઝેડ સ્ક્વેર. આવું આપણે બધું ભણી ગયા છીએ, બરાબર છે. સદિશના મૂલ્ય વિશે વાત કરી ગયા છીએ. તો હવે અહીંયા કોસ થીટાના સૂત્રમાં તમે કિંમત મૂકો એટલે તમને સમીકરણ મળી જશે. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ. આ ત્રિપરિમાણમાં છે માટે આમ દ્વિપરિમાણ હોત તો એ પ્રમાણે આવત. અહીંયા સદિશ એનું મૂલ્ય એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર, બરાબર. અહીંયા સદિશ બીનું મૂલ્ય બી એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર પ્લસ બી ઝેડ સ્ક્વેર. આ થઈ ગયું તમારું દિશા. દિશા એટલે તમને એમ કહે કે બે સદિશો જો ત્રિપરિમાણમાં આપ્યા હોય અને એમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ કેમ મેળવવો, તો એની એક મેથડ છે. ક્લિયર થયું બાળકો? તો અહીંયા આ બે સદિશોના અદિશ ગુણાકાર જે છે એ કમ્પ્લીટ થાય છે. હું તમને આજનું હોમવર્ક આપું છું. સદિશ એ બરાબર 3i પ્લસ 4j માઇનસ 2k છે અને સદિશ બી બરાબર 6i માઇનસ 2j પ્લસ 3k છે. ચાલો, તો આનો ડોટ ગુણાકાર તમારે અને એમની વચ્ચેનો ખૂણો કેટલો છે એ આવતીકાલે શોધી આવવાનું છે. ઓકે, હું એમનો આન્સર તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. ચાલો, બેસ્ટ ઓફ લક.